વરસાદની સિઝન શરૂ થાય અને બે છાંટા પડે એટલે કશું ચટપટું ખાવાનું મન તો સૌને થાય છે, પણ રોજ રોજ તળેલું તીખું ન બનાવવું હોય તો તમે તેલ વગરની ઓછા મસાલાથી અને એકદમ નવી રીતે બિલકુલ બજાર જેવી આ ચટપટી ભેળ બનાવીને તૈયાર કરી શકો છો. ખરેખર બજારની લારીની ભેળ ભૂલી જાઓ એવી સરસ ટેસ્ટી બને છે અને અઠવાડિયામાં 4 વખત ખાઈ શકાય એવી હેલ્ધી અને સ્વાદિષ્ટ. તો હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. બિલકુલ ઝટપટથી બની જાય ને વળી સૌને ખૂબ જ ભાવે એવી ભેળ બનાવવાની રેસીપી જોઈ લઈએ. તો ચાલો એકદમ ઝડપથી ખૂબ જ ફટાફટથી બિલકુલ લારી ગલ્લા જેવી બજારમાં જેવી મળે છે એવી જ ભેળ બનાવવાની રીત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે અહીંયા મીડિયમ સાઇઝની 3 થી 4 નંગ જેટલી ડુંગળી લઈશું અને ડુંગળીના ફોફા કાઢી એકદમ ચોખ્ખી કરી ધોઈ આ રીતે એકદમ બારીક સમારી લેશું. ત્યાર પછી આપણે મીડિયમ સાઇઝના 2 નંગ જેટલા ટમેટા લઈશું. ટમેટા થોડા પાકા હોય, દળવાળા હોય એવા લેવાના અને ટમેટાને પણ સમારી લઈશું. એની અંદરનો જે આ વચ્ચેનો સફેદ ભાગ છે એને આપણે દૂર કરી લેવાનો અને ટમેટાને બહુ મોટા પણ નહીં અને સાવ નાના નાના નહીં એવા મીડિયમ સાઇઝના પીસમાં સમારી લેવાના છે. ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એના અંદર આજે ઝીણી સમારીને તૈયાર કરેલી ડુંગળી છે એને ઉમેરી દઈશું. હવે આપણે ડુંગળીમાં 5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. આપણે ડુંગળીની અંદર આ મીઠાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ડુંગળીમાં મીઠું ઉમેરવાથી ડુંગળીની અંદરનું જે નેચરલ પાણી છે એ સરસ રીતે રિલીઝ થઈ જશે. ત્યાર પછી ડુંગળીમાં આપણે સમારીને તૈયાર કરેલા ટમેટા ઉમેરી દઈએ. થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીશું, એકદમ ઝીણા સમારેલા. અને હવે થોડા સૂકા મસાલા ઉમેરવાના છે. સૌથી પહેલા ઉમેરીશું 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. આ મરચું કલરમાં ખૂબ સરસ હોય છે અને ટેસ્ટમાં બહુ વધારે પડતું તીખું પણ નથી હોતું, જેથી ભેળની જે તીખાશ છે એ ખૂબ સરસ રીતે મેન્ટેન થશે. ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. થોડો અમથો ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલાથી ભેળનો જે ટેસ્ટ છે એકદમ બજાર જેવો બનીને તૈયાર થશે. કેમ કે આજે જે હું ભેળ બનાવી રહી છું એ ભેળનો આ મસાલો એ મેં ફાસ્ટ ફૂડની લારીવાળાને પૂછીને બનાવેલો છે, જેથી એની રીતથી જ બનાવીશું તો આપણી ભેળ પણ એકદમ પરફેક્ટ બજાર જેવી બનીને તૈયાર થશે અને આ એનો સ્પેશિયલ મસાલો બનશે. હવે આપણે એક મોટી ચમચી ભરી અને ગ્રીન ચટણી ઉમેરીશું, જે ખાસ કરીને મેં આદુ મરચાં અને કોથમરીથી બનાવેલી છે. તો અહીંયા મોટી 1 ચમચી અને એના ઉપર થોડી મેં વધારે ઉમેરી છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અને ત્યાર પછી ઉમેરીશું મોટી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. અહીંયા તમારી પાસે જો ખજૂર આમલીની ચટણી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, પણ મોટાભાગે ઘરમાં કાંઈ કાયમ આપણી પાસે ખજૂર આમલીની ચટણી અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ ઉમેરી શકો છો. કેમ કે બાળકોના નાસ્તા માટે કે કોઈને કોઈ નાસ્તા માટે ટોમેટો કેચઅપ તો આપણે હંમેશા રાખતા હોઈએ. ત્યાર પછી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને હવે ચમચીની મદદથી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે જે અત્યારે બનાવ્યો છે એ ભેળ માટેનો સ્પેશિયલ મસાલો છે. આપણે જ્યારે પણ ફાસ્ટ ફૂડની લારીએ આ રીતની ભેળ ખાવા જઈએ ત્યારે એની પાસે મસાલા તૈયાર જ હોય છે. એ લોકો ત્યારે ઇન્સ્ટન્ટથી મસાલા બનાવતા નથી, જેથી આ રીતનો મસાલો એ લોકો બનાવીને તૈયાર જ રાખતા હોય છે ભેળમાં નાખવા માટે. અને ગયા વીકેન્ડમાં જ્યારે મેં આ ભેળ એના પાસે ખાધી ત્યારે મેં એની રેસીપી પણ એને પૂછી લીધેલી, જેથી મને થયું કે આજે હું આ સરસ મજાના વરસાદની અંદર આ રેસીપી તમારી સાથે શેર કરું. અહીંયા આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે. આ તૈયાર થયેલા મિશ્રણને ઢાંકી આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે જુઓ, ભેળ બનાવવા માટે આપણે એકદમ સરસ ક્રિસ્પી હોય એવા મમરાની જરૂર છે. જ્યારે મારી પાસેના જે મમરા છે એ થોડા સોગી થઈ ગયા છે, એમાં થોડું મોઇસ્ચર લાગી ગયું છે, એટલે કે થોડા હવાઈ ગયા છે. જુઓ, આસાનીથી નથી તૂટતા. તો આ મમરાને હું ગેસ ઉપર એક પેન મૂકી થોડા શેકી લઉં છું, જેથી મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અહીંયા ભેળ બનાવવાથી મમરાની અંદર મોઇસ્ચર તો આવવાનું જ છે, પણ જો શેકેલા મમરા હશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. અહીંયા તમારી પાસે જો વઘારેલા મમરા હોય તો એકદમ બેસ્ટ રહેશે, તો તમારે આ સ્ટેપ નહીં કરવું પડે. અને મમરાને પણ આપણે અહીંયા માત્ર થોડા જ શેકવાના છે. ખાસ કરીને એના અંદરનું જે મોઇસ્ચર છે એ દૂર થઈ જાય એટલા જ શેકવાના છે, અંદાજે 2 મિનિટ સુધી. હવે 2 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે મમરાને ચેક કરી લઈએ. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરી મમરાને થોડી વાર માટે એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યાર પછી ભેળ બનાવવા માટે આ રીતે આપણે કોઈ પોળું મોટું વાસણ લઈએ અને તૈયાર થયેલા મમરાને એમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે આના અંદર 2 થી 3 ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરી દઈએ અને એક નાની વાટકી જેટલા શેકેલા શિંગદાણા ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે થોડું ચવાણું લીધું છે.
ખાસ કરીને બજારની અંદર જે તૈયાર પેકેટમાં મળે છે એ ચવાણું મેં લીધું છે, કેમ કે આના અંદર કઠોળ, ગાંઠિયા, પૌવા આ બધા જ ફરસાણ સરસ રીતે મિક્સ કરેલા છે. તમે તૈયાર પેકેટની અંદર જે બજારમાં મળે છે 10 થી 15 રૂપિયાનું પેકેટ એ પણ લઈ શકો છો. અને થોડી 2 થી 3 ચમચી જેટલી બેસનની સેવ ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ મસાલો ઉમેરવાનો છે. અને આ તમે જુઓ, અહીંયા મસાલો થોડી વાર પડ્યો રહેશે ને એટલે એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ જશે. દરેક વસ્તુ એના અંદર સરસ રીતે મિક્સ થઈ જાય છે અને મસાલાનો ટેસ્ટ પણ વધારે સરસ લાગે છે. તો હવે આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ. અને હવે આપણે હાથની મદદથી મિક્સ કરવાનું છે. તો તમે મોટે ભાગે જોયું જ હશે કે જે ફાસ્ટફૂડ વાળાની લારી હોય ત્યાં એ લોકો આ રીતે હાથથી મિક્સ કરતા હોય છે, કેમ કે હાથથી મિક્સ કરવાથી ભેળની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે, એકદમ સરસ લચકા જેવી બનીને તૈયાર થાય છે. જુઓ, હવે આ રીતે થોડું ઘણું મિક્સ કર્યા પછી આપણે મીઠું ઉમેરી દેવાનું, કેમ કે તમે જ્યારે મમરા મિક્સ કરશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે મીઠાનું પ્રમાણ કેટલું જોઈશે. અને આ રીતે મીઠું મિક્સ કર્યા પછી આપણે ભેળને એક વખત ચાખી લેવાની, જેથી આપણને સ્વાદનો ખ્યાલ આવી જાય. એકદમ સરસ પરફેક્ટ બની છે. મીઠાનું પ્રમાણ પણ એક્ઝેક્ટ છે અને ટેસ્ટમાં તો મિત્રો ખરેખર બજાર જેવી જ તૈયાર થઈ છે, જેવી મેં ખાધી હતી એવી જ. હવે હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી ખૂબ જ મસ્ત ચટપટો ટેસ્ટ બને છે. અને ત્યાર પછી થોડા દાડમના દાણા ઉમેરી દઈએ. દાડમના દાણા જો અવેલેબલ હોય તો ઉમેરવાના, નહીં તો સ્કીપ કરી દેવાના, કેમ કે આ સિઝનલ હોય છે. ઘણી વખત દાડમ બજારમાં ઝડપથી મળતા પણ નથી. ફરી થોડી કોથમીર ઉમેરી દઈએ અને હવે ચમચાની મદદથી આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી એકદમ પરફેક્ટ એવી ભેળ બનીને તૈયાર છે. તમારે જો થોડી લિક્વિડ જેવી રાખવી હોય તો ટોમેટો કેચઅપ 2 ચમચી જેટલો વધારી દેવાનો, એનાથી થોડું મોઇસ્ચર વધી જશે અને ભેળ થોડી વધારે લચકા જેવી થઈ જશે. એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ ટેસ્ટી બની છે. એમાંય વરસતા વરસાદની અંદર જો આ ભેળ મળી જાય ને તો ખરેખર મજા પડી જાય. એટલી સરસ સ્વાદિષ્ટ અને લાજવાબ બને છે, એકદમ પરફેક્ટ ફાસ્ટફૂડની લારી જેવી. હવે આપણે તૈયાર થયેલી ભેળને સર્વ કરી લઈએ. ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી ઝીણી સેવ ઉમેરીશું, થોડી કોથમીર ઉમેરીશું. એકદમ પરફેક્ટ બજાર જેવા ટેસ્ટની ભેળ બનીને તૈયાર છે. બનાવતા બિલકુલ સમય પણ નહીં લાગે. તમારી પાસે જો થોડી વસ્તુ બનાવેલી તૈયાર હશે તો ફટાફટથી માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને જ્યારે પણ તમને બજાર જેવી ભેળ ખાવાનું મન થાય, ફટાફટથી ઝડપથી બનાવીને તૈયાર કરી શકશો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી ભેળની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની એકદમ સરળ બજાર જેવી ભેળ બનાવવાની રીત તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.